હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે. અને આ જો મમ્મીને મલાઈનું સંગ્રહ થાય એટલે એક જ કામ કરવાનું હોય. શું કરવાનું હોય મમ્મી? ઘી બનાવવાની પ્રોસેસ ચાલુ જ કરી દે. કેટલા દિવસે કરે છે મમ્મી? તો મમ્મીને અઠવાડિયે છે ને માખણ કાઢવાનો ટાઈમ થઈ જાય. નહીં તો જેટલું બધું હોય તો પછી શું કરવાનું? મલાઈ થાય પરિવાર મોટો, પછી દૂધ વપરાય પ્રમાણે ઘી થાય જ ને. તો બે અલગ અલગ કાઢી છે એમ. ગાયની અને ગાયનું દૂધ છોકરાઓ પીવે એટલે એની મલાઈ અલગ કાઢીએ, એટલે એનું ઘી અલગ બનાવીએ. અને આ બાજુ જો માનસીબેન છે ને સવારની અંદર શું થયું માનસી? ચા બનાવતા ગેસનું સિલિન્ડર પતી ગયું તો માનસીબેને કેટલું થમ થવું પડ્યું છે ને. અને અમાર ભાવિન શું લઈને બેઠા છે આ બાજુ? અને આમાં કાવું જો છે ને બધા જ કામ મેં વર્ગેલા છે નહીં હે ને? શું કામ કરસ તું શું કામ કરસ? પાણી સાફ કરું છું, પણ પાણી તો છે નહીં. વધારે પાણી થાય તારે કરજે, મમ્મી વાસણ ઘસે તારે. હા, પટેલ સાહેબ શું કરા લઈને બેઠા છે ધુમાડામાં? પાપડી શેકો છે એમ. આની મજા જ કંઈક અલગ હોય ની. શું અલ્લા લે આ ટોપી જો તો શું ચૂલાની પાપડીની મજા જ કંઈક અલગ હોય ને ભાઈ. જો છે ને આપણું શું નેચરલી ઓવન. હા, નેચરલી ઓવન કહેવાય. અત્યારે બધા ઓવનમાં શેકિંગ ખાઈ લે અને આપણું આ નેચરલી કહેવાય બેટા. હે બેટા ખાઈ ગઈ? હા, ખાવ કેવી લાગી બેટા? મસ્ત. હે શું થયું? પપ્પા તમે ભૂલી ગયા અડધી થોડીક શેકવાની. જો આમાં ગરમ ગરમ પાણી થાય છે. ગેસ ગીઝર કરતા ચૂલાના પાણીથી નાની મજા આવે. અને અમારે અહીંયા ઠંડીનો ચમકારો એટલે ને ભાઈ કહેવાનું જ નહીં હે ને. બહુ જ ઠંડી લાગે છે. એ અમુક લોકો એમ કે મિની શિમલા એમ કે ને ઠંડી લાગતી હતી ને. હા બેઠો બરાબર. અને પાપડી શેકાય છે ને એક સાઈડ તો જો ખાય છે. હા, મજા લે છે પાપડી ખાવાની. એ જેન્સી હે ને, જેન્સી બેન ગોળ ફરે છે. અને અમારા ટામેટા કેટલા લાગ્યા? ટામેટા ઓહો થઈ ગયા. પણ બેટા પાક્યા નહીં. જો ટામેટા મસ્ત ટામેટા થઈ ગયા છે. પાક્યા નથી. કેરીનું ઝાડ છે. શું કેરીનું છે એમ? આ બધા કેરીના છે. તો તમે કેરી ખાશો? લો બોડી બિલ્ડર આવી માનસી ને. હા, બોટલ સિલિન્ડર પતી ગયેલું એનું. એવું છોટા પેડ બડા ધમાકા એટલે નાનું જામફળનું ઝાડ છે પણ મોટા જામફળ લાગે છે ને એટલે જાણશે એવું કે છે. શું દેખવાનું ઉપર? શું દેખવાનું? રોકેટ. હા, આમાં કાવું રોકેટ કઈ જોઈ ગયું જો. હે તારી નજર એટલી બધી તેજ છે. હે હા, ગરમ ચા રેડી જ છે. હા, ફિટિંગ કરવાનો છે, કરી દો. યસ હાથમાંથી ખુલ્લો પડે છે દરજી બેન. આ મમ્મી શું લઈને આવ્યા? કેટલા વર્ષ જૂનું સ્વેટર પાઉં બધવાનું રહી ગયું તમારું. ઓય આજે સ્વેટરો જ કાઢી લાવે છે તો જો. ચાલે ને તબેલામાં ચાલે ને આપણે તો બધે ચાલે. એક બી સ્વેટર ને સિલાઈ મારવાની નથી એવું બોલ.
સ્વેટર નથી. ઓય જેન્સી શું કહે છે ખબર? મારી જોડે એક બી સ્વેટર નથી. આટલા બધા સ્વેટર છે ને પાછી શું આ વજનથી લટકી પડે આ સ્વેટર તો. ના આ સ્વેટરો છે ને આ ડિઝાઇન વાળું ખરું ને એટલે છે ને આ જુદું આવે મમ્મી એટલે અહીંયાથી જ ઉકલી જાય એટલે ઉકલી ગયું છે. ગયા વર્ષનું પણ આમ કોલરાઈ જતા હતા ને તે નથી. એક બાજુ મેચ ચાલે છે ઉકલી ગયું. ઇન્ડિયા સાઉથ આફ્રિકા બીજે જ નહીં ને હિરલ. મેચના રશિયાઓ આ બધા હલે જ નહીં ને. લેવી પર્સ બતાય ને બેટા. અલ્લા 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 મસ્ત છે ને. આ પર્સ કોનું હતું ખબર છે તને? દીદીનું હતું, જેન્ચીનું હતું. હવે રાવીનું થઈ ગયું. બતાવો તો પોપીટ વાળું છે. વાવ આમાં શું મૂકવાનું? પૈસા મૂકવાના છે. ચોકલેટ મૂકવાની, પૈસા મૂકવાના, બીજું શું મૂકવાનું? કાજુ બદામ, નેલ પોલિશ. બંટી પપ્પા શું કે છે? નેલ પોલિશ મૂકવાની એવું કે છે. એવું છે રાવી? કાલે બંટી પપ્પા જોડે સવાર સવારમાં તૈયાર થઈ જજે, તને નેલ પોલિશ લઈ આપશે હો ને. ये lost. ओए खुश થઈ ગયા તો હો. ઓય જઈશ નેલ પોલિશ લેવા. લેંગો આ દરજી ખરા હો કપડા જોડે લઈને નહીં બેસતા. ઓ એટલે હવાનું તમારા રૂમમાં પડ્યું હતું નહીં? સાંભળો સિલાઈ પાકી મારજો, કાચી સિલાઈ ના મારતા. ફિટિંગ કરવાનો તું મને એમ કહેતી હતી કે દરજીને અંદાજ નહીં આવતો. અંદાજ વગર અમને કોઈ મશીન ઉપર ના બે ખબર પડે. એવું કામ તમારે કરવાનું હોય. હા ભણ એ પૈસા નહીં લેતા તમે મને મફત કામ કરાવો છો તેવું જ હોય ને તારા. હા મને ખબર જ હતી કે કમ્પ્લીટ જ આવી જશે. ના ના બરાબર છે. સરસ ફિટિંગ કરો છો. હજુ બીજા બે છે ઉભા રાખી. હવે એના પૈસા થશે. તું બોલી ને ડાયલોગ એટલે પૈસા થશે. ઓહો મારા છોકરાએ બજેટ બહુ મોટું બહાર પાડ્યું. હા ના કશું જ ના થાય, કશું જ ના થાય. તારા મમ્મી સ્વેટર આલ્યા છે મને બોલા. બંટી ભાઈ ને પપ્પાની નાઈટી છે. હજુ કશું રહ્યું છે બોલ? હજુ મારવાનું છે મારા બાપે કરી દેજે એમને તો નહીં આવે. આ મતલબ વગરનું છે પણ જો ચેન છે કમનું ફિટિંગ કરીશ તું? આ દરજી થોડા ના મારા વારવાનું જ છે ને, વારવાનું કરી જશે. હા તે ખુલ્લા જ છે ને તો તમને શું લાગે? ઠીક છે તો આજે જ જોયું હતા એટલે હું તો કહું છું ને સિલાઈ તો મારવાની બધું માર દે લેતા પૈસા લઈ લેજે. પૈસા થશે આ મમ્મી. પૈસા મશીન તો મેં લાયા. પણ માનસી મને વગોતી ફરે છે, દરજીને અંદાજ નહીં આવતો એમ કે છે બોલા. મશીન તો મેં લાયા એટલે તમને ફ્રીમાં હેડો હેડો મારે વાતો કરવાનો ટાઈમ નહીં, મારું કામ ચાલુ છે. માનસીન બેન ને બેસના લે 6 મહિના ના 6 મહિના કઈ 3 મહિના 3 મહિના એમ જતી હતી ભાઈ એક જ દિવસ બાકી નહીં. મોટર નાસ્તો બધું લઈને જતી બોલા. હાસ તો અમારે રિસેસ પડે તો નાસ્તો ના જોઈએ. પૂછી છું તે જતી હતી હું ના નહીં પડતી પણ મને મોટર વાળો નહીં ફાવતો.
કમ્પ્લીટ ની હિરલ બધું થઈ જાય પણ રાવી હતી એ વખતે એટલે મેં તો હિરલ જાત જ નજીક હતું તે ઉનામાં માનસી બેન તો નહીં આવડતું મને મોટર વગર જ ચલાવવું મોટર હું બેસતી જ નથી કેમ કે તઈનું મોટર છે ને બહુ એકદમ હાડ આમ એકદમ આમ મૂકીએ તો આમ નીકળી જાય એટલે આમ નહીં આમ પગ મૂકતાની સાથે તો કાપડ નીકળી જતું હતું યાર એટલે પછી આપણને તો ફાવતું હોય પહેલા બેઠા હોય કઈ એ કરવાનું પણ ટાકા મારતા ને એવું આવડતું હતું મમ્મી જોડે હંચો તો બધું હતું પણ મારી જોડે ટાઈમ નતો એ વખતે અમે ભણતા હતા તો રજાઓ નથી આવતી વેકેશન જ નતું આવતું વેકેશન આવતું હતું પણ હું નથી બેસતી મારા મમ્મી કામ ના હોય મમ્મી કર્યા કરે આપણે દેખ્યા કરવાનું મને એટલી યાદી એટલે ના બેઠી તારા આડસું શું આડસું એ તો બધું ભેગું કાલે પહેરવાનું છે ને એટલે બેઠા હ કોને તમારે તમારી વાત નહીં કરતી હું એટલે કાલે પેલું પહેરવું છે ને એટલે આપણે બેઠા અત્યારે ને તો ના બેઠા માનસી તો બહુ થાકી ગયો તો આપણે કઈક માનસી આટલું કામ કર ના તારે મૂકી દો હવારે કરીશ હા સવારે કરીશ દેખો મારા રૂમ પાછળ મેં બધું જ તમે સવારે કર્યું ને તે સાફ કર્યું એમ નહીં તમે સવારે કર્યું ને અત્યારે દેખ્યા હોય રૂમ પાછળ એક બી કચરો દેખાય તો તમને શું કર્યું બધું સામેનાથી વાળી બધું બહાર લઈ આવીને બધું ઢગલી કરી દીધી છે પેલા માટલા કરી બાટલા એક કોથળામાં ભરી દીધા અને ઘાસ બધું ઉપાડીને એક ઢગલો કરી દીધો છે હવે સવારે ખાલી ભરવાનો જ છે મારે હળગાવું નહીં ને છે ના આમને શું લેવા હળગાવાનું ઢગલો બહાર લઈ જઈને નાખી દે હવે એવું જ કરવાનું હવે આપણે અમારા ઘરની સાફ સફાઈ ચાલુ કરી છે હિરલબેન કાલે સફાઈ અભિયાન છે મારા રૂમ પાછળનું તો આવજો પછી ઢગલો ફેરવી નાખવાનો છે નહીં આમ સીધો કરી દેવાનો રસોઈ અભિયાન છે રસોઈ અભિયાન નું આમંત્રણ નહીં આલતી પણ તમને હું સફાઈ એક ભાખરી બનાવવાની રોટલી ભાખરી પરોઠા ડબલ પડવાળા આપણે તો રોટલી તો તમે શું ખાશો ભટુરે બનાવશો ઓહો વેરી ગુડ સરસ 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 આ ભટુરે કઈ છે ભટુરે ખાના તારે હવે રજા છે જો બધોનો પ્રોગ્રામ કેન્સર ભાગીન જે કે હેરો ભાવિનભાઈ તો ના જ પાડશે તરેલું હું અત્યારથી તમને લખી આપું પેપર ઉપર હા હું એટલે તો કઉ છું કે તમે લોકો રોટલી કહો છો ને બરોબર છે જો ભાઈને પૂછો ને તો ભાઈ તો ના જ પાડશે શું કરશો હવે તમે બહારથી લઈ આવજો ભટુરે મળતો હોય છે બહારથી કેવું લાવવાનું ચાર લઈ આવીશ મારા એમ કે છે